બીજા ચેપ્ટરનું નામ છે ફ્લો મેઝરમેન્ટ. તેમાં આજનો ટોપિક છે ટર્બાઇન ફ્લો મીટર. તેનો બ્લોક ડાયાગ્રામ નીચે મુજબ છે. ટર્બાઇન ફ્લો મીટરની અંદર પાઇપની લાઇનમાં અંદરની તરફ એક ફ્લો સર્વિસમાં જાય છે. તે અંદર એક ફ્લો ફ્રી રોટર મૂકેલો હોય છે. ફ્લો જતા રોટર ફરે છે અને તેમાં એક પિકઅપ પોઈન્ટ મૂકેલો હોય છે. જેમ રોટર ફરશે તેમ પિકઅપ પોઈન્ટને ડિટેક્ટ કરશે અને આરપીએમમાં ફ્લો બતાવશે કે કેટલા આરપીએમ ફ્લો મળે છે. આમાં ફ્લોની લાઇનની અંદરથી પિકઅપ પોઈન્ટ ઉપર ફ્લો જશે અને ફ્રી રોટર ફરશે. જેમ ફ્લો વધારે હશે ત્યારે રોટર ઝડપથી ફરશે અને જ્યારે ફ્લો ઓછો હશે ત્યારે રોટર ધીમે ફરશે. આ જ રીતે જેમ રોટર વધારે ફરશે તો વધારે આરપીએમ જનરેટ થશે અને ડિસ્પ્લે પર બતાવશે કે કેટલા આરપીએમ પર ફ્લો જઈ રહ્યો છે. આ જ રીતે ટર્બાઇન ફ્લો મીટરની મદદથી આપણે ફ્લો મેઝરમેન્ટ કરી શકીએ છીએ. આવી રીતના ફ્લો અંદરની તરફ જાય તો આપણે ફ્રી રોટરની મદદથી તે પિકઅપ પોઈન્ટને પકડશે અને પિકઅપ પોઈન્ટમાં દેખાડશે કે કેટલો ફ્લો આપણે મેઝર કરી શકીએ છીએ ઇન્સ્ટ્રુમેન્ટમાં. તેના મેરિટ્સ અને ડિસમેરિટ્સ જોઈએ. તેમાં મેરિટ્સમાં તે એક્યુરેસી ગુડ એટલે કે તેની એક્યુરેસી વધારે હોય છે. ઇટ્સ અલાઉ ફાયર લો પ્રેશર ડ્રોપ એટલે કે તે એકદમ ઓછા દબાણમાં ઘટાડો કરવાની મંજૂરી આપે છે. ઇટ્સ ઇઝી ટુ ઇન્સ્ટોલ એન્ડ મટીરિયલ એટલે કે તેનો અર્થ એ થાય છે તેને સ્થાપિત કરવું અને જાળવવું સરળ છે. તેના ડિસમેરિટ જોઈએ કે કોસ્ટલી ઇઝ હાઈ એટલે કે ખર્ચાળ વધારે છે, તેમાં ખર્ચ વધારે થાય છે. ઇટ્સ યુઝ ઇઝ લિમિટેડ ફોર શેરી એપ્લિકેશન્સ એટલે કે તે અમુક જ એપ્લિકેશન માટે મર્યાદિત હોય છે. ઇટ્સ ફેસ પ્રોબ્લેમ કેન યુઝ બાય નોન ઇબ્રિટેસ ફ્યુલ્ડ એટલે કે તેનો અર્થ એ થાય છે કે તે ફ્યુઝ સમસ્યાઓને બિન લિબ્રિકેશન દ્વારા પ્રવાહી દ્વારા ઉકેલવાતો નથી.